भारत माता की, भारत माता की। देश का नेता कैसा हो, देश का नेता कैसा हो, देश का नेता कैसा हो। गुजरातना गरीबोना बेली, गुजरातना उद्धारक, आधुनिक भारतना शिल्पी माननीय नरेंद्रभाई पधारी चुका है। મિત્રો અત્રે પધારેલ તમામે બેસી જવા માટે આપને નમ્ર વિનંતી છે। સૌ ભારતીય જનતા પક્ષના સૌએ સૌ મિત્રોને પોતાના સ્થાન ઉપર બિરાજમાન થવા માટે વિનંતી છે। જો મંડપ વાળા જો કદાચ ખોલી શકાતી હોય તો ખોલી દેજો, પાછળ નહીં। મિત્રો આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ઉપસ્થિત છે। આપણે મિત્રો આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીનું નરેન્દ્રભાઈનું સ્વાગત કરીશું। પાલનપુરના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ કે તેઓ માનનીય નરેન્દ્રભાઈનું પાઘડી પહેરાવીને સ્વાગત કરશે। ત્યારબાદ શહેર ભાજપના પ્રમુખ મહેશભાઈ ઠક્કર અને મહામંત્રી જયેશભાઈ તથા અનિકેતભાઈ તેમનું સ્વાગત કરશે। ત્યારબાદ તાલુકા ભાજપના પ્રમુખ તથા મહામંત્રી શ્રીઓ માનનીય નરેન્દ્રભાઈનું સ્વાગત કરશે। ત્યારબાદ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાના મિત્રો તેમનું સ્વાગત કરશે। પરથીભાઈ ભટોળ, કરશનજીભાઈ વાઘેલા તથા બક્ષી મોરચાના મિત્રો, અજીતભાઈ તથા મજરૂફભાઈ લઘુમતી મોરચાના મિત્રો, દશરથસિંહ સોલંકી, હરેશભાઈ ચૌધરી યુવા મોરચાના મિત્રો, અણદાભાઈ પટેલ, ચાણક્ય ચિંતન મંચમાંથી શ્રી રાજેન્દ્રભાઈ, શ્રી દલપતભાઈ મોદી તથા તેમની સાથે આવેલા અન્ય મિત્રો શ્રી ગણેશભાઈ ચેલાભાઈ પટેલ, શ્રી રામચંદભાઈ શંકરભાઈ પટેલ, શ્રી રામાભાઈ ખુશાલભાઈ, શ્રી રણછોડભાઈ નરસિંહભાઈ, અંબાલાલભાઈ પટેલ, પટેલ હેમાભાઈ કાળુભાઈ, ભગવાનભાઈ હીરાભાઈ, નરેશભાઈ ગોદડભાઈ, આટલા મિત્રો માનનીય મોદી સાહેબનું સ્વાગત કરશે। વિવેકાનંદ માંથી શ્રી વિપુલભાઈ રાવલ તથા તેમના મિત્રો મિત્રો ખૂબ જ ઝડપથી આપણે સ્ટેજ ઉપરથી પસાર થઈશું।
સ્વાગતવાળા મિત્રોને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપરથી નીચે જશે. સ્વાગત પૂર્ણ થયું છે. હવે આપણા પાલનપુરના ધારાસભ્ય માનનીય શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ આપણને સૌને સંબોધી રહ્યા છે. બોલો ભારત માતા કી. સ્વાગત પ્રવચન માન્ય ગોવિંદ. પાલનપુરના સુજ્ઞ નાગરિક ભાઈઓ તથા બહેનો, આપના ચરણોમાં સાદર વંદન. મિત્રો, આજે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના શિલ્પી સ્વપ્નદ્રષ્ટા મુરબ્બી નરેન્દ્રભાઈ સાહેબ યાત્રા લઈને પાલનપુર પધાર્યા છે. એમની સાથે મુરબ્બી નીતિનભાઈ પટેલ સાહેબ, પરબતભાઈ પટેલ સાહેબ, આપણા પૂર્વ સાંસદ બચાણી સાહેબ, હરિભાઈ ચૌધરી સાહેબ અને માન્ય રાજ્યસભાના સાંસદ પંડ્યા સાહેબ, સૌ ધારાસભ્ય મિત્રો, મફતભાઈ, ભાઈ શ્રી અનિલભાઈ, ભાઈ શ્રી બાબુભાઈ દેસાઈ, ભાઈ શ્રી વસંતભાઈ ભટોળ, સૌ આપણી વચ્ચે જ્યારે પધાર્યા છે ત્યારે આપણે એમનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, ગુજરાત રાજ્યને એક આગવી ઊંચાઈએ લઈ જવા માટે મુરબ્બી નરેન્દ્રભાઈ અને એમની સરકારે જે પ્રયત્નો કર્યા છે, અને આજે આપણે ગુજરાત નહીં માત્ર હિન્દુસ્તાન અને વિશ્વમાં જે આપણું નામ રોશન થયું છે એના માટે આપણે ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ. અને આપ સૌ વતી સૌ મહાનુભાવોનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણી વચ્ચે માન્ય કાંતિભાઈ, આપણા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પણ ઉપસ્થિત છે, એમનું પણ આપણે સ્વાગત છે. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત. મિત્રો, પાલનપુર સાથે જેમનો અંગત ઘરોબો છે એવા યુવાનોના મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરું છું કે તેઓ આજની આ સભાને સંબોધશે. માન્ય મોદી સાહેબ, ગરીબોના બેલી માન્ય મોદી સાહેબ. भारत माता की। मंच पर विराजमान भारतीय जनता पार्टी ना सौ आगेवानो अने पालनपुरना वाला नागरिक भाईओ ने बहनों, एक तो मारे पालनपुरनी क्षमा मागवी छे। क्षमा मागवाना बे त्रण कारणों छे। एक तो मने आजे आववामां 2 कलाक करतांय वधारे विलंब थई गयो। मोडो आववा बदल आप सौनी क्षमा मागू छुं। बीजू कोण जाने केम पालनपुर में मारो आ तीजो कार्यक्रम एवो छे कि जेनो समय बपोरनो आयो, धोम धकता तापनो आयो। पालनपुरनो हक छे कि मारे कोईक दिवस सांजे सभा आपवी जोईए। एना बदले दर वखते आ धोम धकतो ताप ज एमना नसीब में आवे छे। पण आ वखते हूँ वायदो करीने जाऊं छुं कि हवे तमारी काळजी लईश। भाईओ बहनों, दिल्ली में 8 वर्षथी सरकार चाले छे। चाले छे चाले छे खरी के छे? सरकार छे के सरकार चाले छे?
તમને કોઈને અનુભવ આવે છે ચાલતી હોય એવું કઈ કશું થતું હોય એવું ધ્યાનમાં આવે છે? હવે જો દિલ્હીની આવી દશા હોય તો સ્વામી વિવેકાનંદના સપના સાકાર થાય? જો દેશમાં લૂંટ મચી હોય તો સ્વામી વિવેકાનંદનું સપનું પૂરું થાય? જરા પાલનપુરના લોકો આમ ધીમું ધીમું બોલો જ ના ચાલે. હું પાલનપુરને ઓળખું છું, તાકાત વાળું છે. હે ભાઈઓ, આવું ને આવું દેશ જો ચાલ્યું તો સ્વામી વિવેકાનંદનું જે સપનું હતું આ ભારત માતાને જગતગુરુ બનાવવાનું, એ સપનું પૂરું થાય? તમે મને કહો ભાઈઓ, આ 8 વર્ષમાં દિલ્હીથી કોઈ સારા સમાચાર આયા છે? ગાંધીનગરથી તો તમને રોજ એક સમાચાર મળે કે ભાઈ આજે આ કર્યું, અહીંયા આ કામ કર્યું, અહીંયા હોસ્પિટલ ખોલી, અહીંયા દવાખાનું ખોલ્યું. આવે છે કે નથી આવતા? 12 મહિના સારા સમાચાર આવે છે ને. દિલ્હીથી 8 વર્ષ થયા, 8 વર્ષ કોઈ સારા સમાચાર આયા છે ભાઈ? જરા જવાબ બરાબર આપજો. આપણી તો સભા એટલે હું બોલું તમે સાંભળો એવું નહીં. આપણી સભા એવી છે તમે બોલો ને હું સાંભળું. બોલશો ને ભાઈઓ બહેનો? 8 વર્ષમાં કેવા સમાચાર આવ્યા દિલ્હીથી? કૌભાંડો, ભ્રષ્ટાચાર, ભાઈ ભતીજાવાદ, કોર્ટ કચેરી, આજે જેલમાં ગયા, આજે જામીન મળ્યા, આજ બધા સમાચાર આવે છે ને? આજ બધા સમાચાર આવે છે ને? શું ભાઈઓ બહેનો આનાથી ખબર તો પડે છે ને કોંગ્રેસની દિશા કઈ? કોંગ્રેસની દિશા કઈ? આજે દિલ્હીમાં જોઈએ છે ને એ કોંગ્રેસની દિશા છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસની દિશા એટલે ભાગલા પાડો, રાજ કરો. ભાજપની દિશા એટલે સબકા સાથ, સબકા વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. હવે આપણે નક્કી કરવાનું છે કે આ ભાગલા પાડવાની દિશામાં જવું છે. આ કોંગ્રેસ ભાઈ ભાઈને લડાવે, ગામ ગામને લડાવે, જાતિ જાતિને લડાવે, કોમ કોમને લડાવે, વર મરો તન્યા મરો, પણ કોંગ્રેસનું તરફાણું ભરો. આજ ખેલ ચાલે છે, આજ ખેલ. શું આપણે ચાલવા દેવો છે? આપણે ગુજરાતમાં ખેલ ખેલવા દેવો છે? શું ગુજરાતને આપણે આ કોમવાદનો રમકડું બનવા દેવું છે? આપણે ગુજરાતને ભ્રષ્ટાચાર માટેનું મેદાન બનવા દેવું છે? આપણા ગુજરાતને કૌભાંડોની લીલા માટેની જગ્યા ઊભી કરવા દેવી છે? તો કજી કોંગ્રેસની દિશા આપણને પાલવે ભાઈ? આપણે કોંગ્રેસની દિશામાં જવાય? બરાબર જવાબ આપો પછી નક્કી કરીએ. આજે કોંગ્રેસની દિશામાં જવાય? ભાઈઓ બહેનો, આ સોનિયાબેન તમને તો કરંટ આવી ગયો. આ મેડમ સોનિયાજી 2007ની ચૂંટણીમાં છોટાઉદેપુર આવ્યા હતા, યાદ છે? 2007માં જયારે વિધાનસભાની ચૂંટણી થઈ ને ત્યારે છોટાઉદેપુર આવ્યા હતા. અને છોટાઉદેપુરમાં એમણે આદિવાસીઓની મોટી રેલી કરી હતી. અહીં દાંતાથી પણ આદિવાસીઓને ત્યાં લઈ ગયા હતા, અમીરગઢથી પણ લઈ ગયા હતા, પેલી બાજુ ઉમરગામથી લાયા હતા, અને ખટારા ભરી ભરીને બધું ભેગું કરી દીધું. ખૂબ બધું ભેગું કર્યું હતું, બધું જેટલું ભેગું થાય એટલું કર્યું હતું. અને છાપાઓ બીજા દાડે તમે જુઓ, શોધી કાઢજો 2007ના છાપાઓ. છાપાઓએ ભરી ભરીને લખ્યું હતું કે સોનિયાબેનનો સપાટો, ગુજરાતમાં સોનિયાબેનનો જય જયકાર, છોટાઉદેપુરમાં ઐતિહાસિક રેલી, લાખો લોકો ઉમટી પડ્યા. હવે તો આદિવાસીઓ સોનિયાબેનની સાથે,
હવે મોદીનું પત્તું સાફ. ગુજરાતમાં ભાજપ હવે પૂરું થઈ ગયું. આ બધા છાપાવાળાઓએ છાપા કરતા મોટા ફોટા છાપ્યા હતા. બોલો. અને એટલી બધી આરતી ઉતારી હતી કે તમે અત્યારે છાપા કાઢીને જુઓ ને તો તમારે કોઈ મનોરંજનનો કાર્યક્રમ જ ના કરવો પડે. બધી ટીવી ચેનલો પણ વરસી પડી હતી. બસ હવે મોદી ગયા, સોનિયાબેન આવી ગયા, છોટાઉદેપુરમાં લાખો લોકો આવી ગયા, અને પરિણામ શું આવ્યું? છોટાઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. છોટાઉદેપુરમાં જ કોંગ્રેસ હારી ગઈ. એટલે સોનિયાબેને આ વખતે દિશા બદલી. ગયા વખતે એમની દશા બગડી હતી, એટલે આ વખતે સોનિયાબેને દિશા બદલી. છોટાઉદેપુરની દિશા છોડીને રાજકોટની દિશા પકડી. એમને એમ કે દિશા બદલીશું તો દશા બદલશે. પણ સોનિયાબેન, તમે ગમે તેટલી દિશાઓ બદલો, આ ગુજરાત છે. આ સરદાર પટેલનું ગુજરાત છે. તમારી દશા અહીંયા સુધરે એમ છે જ નહીં. અને તમે રાજકોટમાં જઈને બધું ખેલ કર્યો છે, પણ મારા શબ્દો નોંધી રાખજો. જેમ છોટાઉદેપુરમાં કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું હતું, એમ રાજકોટમાં કોંગ્રેસનો સફાચટ કોંગ્રેસ સાફ થઈ જવાની છે. કચ્છ કાઠિયાવાડની ધરતી પર કોંગ્રેસનું નામો નિશાન નથી મળવાનું. આપને વિશ્વાસથી કહું છું ભાઈઓ. તમારે ત્યાં ટીવીમાં જાહેરાત આવતી હતી ને, દિશા બદલો, દશા બદલો. આવતું હતું કે નહીં? જોઈ હતી કે નહીં? દિવસમાં 90 વખત આવતી હતી. બોલો, દિવસમાં 90 વખત કોંગ્રેસ વાળા આવીને તમને કહેતા હતા દિશા બદલો. કહેતા હતા કે નહીં? હવે ભાઈ આપણે કોઈને કહેવું હોય કે ભાઈ ડીસા જવાનું છે, તો ડીસાની દિશા બતાવો. કેવી રીતે બતાવો? તમે આમ બતાવો ને. ડીસા આમ બતાવો ને. મહેસાણા જવું કેવી રીતે બતાવો? આમ બતાવો ને. હે, બતાવો કે નહીં? આમ હાથ કરો ને. કોઈને દિશા બતાવી હોય તો કોઈને આમ હાથ કરો. ઉપર જવું હોય તેને કઈ દિશા બતાવો? બોલો, આ કોંગ્રેસ વાળા આખા ગુજરાતને ઉપર લઈ જવામાં પડ્યા છે. અને એમાં આ શ્રાદ્ધનો મહિનો ચાલે છે. આ કોંગ્રેસથી ચેતતા રહેજો. એમની તો આ દિશા સ્વર્ગે સીધાવાની છે ભાઈ. આપણે ગુજરાતને સ્વર્ગે સીધાવાનું નથી. આપણે તો આ લોકની અંદર ગુજરાતમાં સ્વર્ગ લાવવાનું છે. એ કામ આપણે કરવાનું છે. ભાઈઓ બહેનો, દિલ્હીમાં જે ભ્રષ્ટાચાર ચાલ્યો છે એમાં રોજ નવા વિક્રમો ચાલે છે. તમે સાયકલની ચોરી તો સાંભળી હશે ને? કોઈ જગ્યાએ સાયકલની ચોરી થઈ એવું સાંભળ્યું છે? જરા જવાબ તો આપો યાર. સ્કૂટરની ચોરી થઈ એવું સાંભળ્યું છે? મોટરની ચોરી થઈ એવું સાંભળ્યું છે? ટ્રેક્ટરની ચોરી થઈ એવું સાંભળ્યું છે? રૂપિયા ચોરાણા સાંભળ્યું છે? હીરા મોતી ચોરાણા સાંભળ્યું છે? કોઈ દી કોયલો ચોરાણું સાંભળ્યું છે? બોલો, કોઈ દી તમે કોલસા ચોરાણા એવું સાંભળ્યું છે? ખરેખર સાંભળ્યું છે એનો? કોઈ દી કોલસા ચોરાણા એવું? આ ઘરની બહાર કોલસા પડ્યા હોય, કોઈ હાથ લગાવે? સાહેબ, ગરીબ ભિખારી બી ત્યાંથી પસાર થતું હોય ને, કોલસાના હાથ ના લગાવે. કોઈ લગાવે ભાઈ? આ દિલ્હીની સરકાર 2 લાખ કરોડના કોયલા ખાઈ ગઈ. 2 લાખ કરોડના. અને પાછા કહે છે અમે દેશ બદલીશું. અને કોંગ્રેસના મિત્રો, તમે ગુજરાતની જનતાને દિશા બદલાવા નીકળ્યા છો. અરે અમારી દિશા તો સરદાર પટેલની દિશા છે. અને એના કારણે ગુજરાતની આ ઉત્તમ સ્થિતિ છે. આ તમારી દિલ્હીની સરકારે સરદાર પટેલની દિશા પકડી હોત તો આ દેશની જે દુર્દશા થઈ છે એ દુર્દશા ના થઈ હોત.
હજુ એ કોંગ્રેસ વાળા ચેતી જાઓ, હજુ સમય છે. સરદાર પટેલની દિશા પકડી લો, આ દેશ બરબાદ થતો બચી જશે. પણ કોંગ્રેસ તો પાછળથી તમારું સ્વાગત થઈ જશે ભાઈ. ભાઈઓ બહેનો, ભીડ એટલી છે, મોડું એટલું થયું છે, ઘણા લોકો સ્વાગતમાં રહી ગયા છે, પણ પછી એમને ટાઈમ આપીશું. જતા પહેલા ટાઈમ આપીશ મિત્રો. ભાઈઓ બહેનો, કોંગ્રેસના મિત્રો, જો સરદાર પટેલની રાહ પકડી હોત તો દેશની આ દુર્દશા ન થઈ હોત અને દેશ બરબાદ ના થયો હોત. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસે ચૂંટણીમાં વચન આપ્યું હતું. ચૂંટણીમાં વચન આપ્યું હતું કે જો તમે કોંગ્રેસને મત આપશો તો 100 દિવસમાં મોંઘવારી દૂર કરશે. આવું કહ્યું હતું, યાદ છે? કોંગ્રેસે કહ્યું હતું 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. આ વચન આપ્યું હતું. બરાબર બોલો તો કોંગ્રેસ વાળાને યાદ આવે. 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું. મોંઘવારી દૂર થઈ? મોંઘવારી ઘટી? મોંઘવારી વધી? બોલો. હવે મને કહો, આ કોંગ્રેસે વચન ભંગ કર્યો કહેવાય કે ના કહેવાય? આ કોંગ્રેસે તમારી સાથે છેતરપિંડી કરી છે. અરે સગો ભાઈ છેતરપિંડી કરે તો આપણે માફ કરીએ? સગો ભાઈ છેતરપિંડી કરે તો માફ કરીએ? તો આ કોંગ્રેસને માફ કરાય મિત્રો? કોંગ્રેસને છેતરપિંડી કરવાની ટેવ પડી ગઈ છે. હમણાં બી તમારે ત્યાં છેતરપિંડી ચાલે છે ને, ફરફરિયા વેચે છે ને, ખબર છે ને? છેતરપિંડીનો કાર્યક્રમ ચાલે છે. કયો? હવે તમારા ગેસના બાટલા પડાવી લીધા, બોલો, અને પાછા કહે છે ઘર આપીશું. એટલે ભાઈ અમારા બાટલા પાછા આપો ને, ઘરની વાત જવા દો. અમારા ગેસના બાટલા તમે ફડાઈ લીધા છે, એ બાટલા તમે આપો, પછી અમે ઘરનું જોઈશું. એક નંબરના ખેલાડી છે, એક નંબરના ખેલાડીઓ. એક સિવાય આંખમાં ધૂળ નાખવા કાંઈ કરતા નથી, પ્રજા માણસને છેતરપિંડી કરવા સિવાય કઈ કરતા નથી. અને એનું જ પરિણામે આવ્યું છે કે આજે આઝાદી પછીના 60 વર્ષ પછી પણ આ દેશનું ભલું નથી થતું ભાઈઓ બહેનો. અને એટલા માટે હું કહેવા આવ્યો છું કે કોંગ્રેસથી ચેતતા રહેજો, કોંગ્રેસની છેતરપિંડીથી ચેતતા રહેજો, કોંગ્રેસના વચનોથી ચેતતા રહેજો, કોંગ્રેસના જુઠાણાઓથી ચેતતા રહેજો. પાલનપુરના નાગરિકો તો જાગૃત નાગરિક છે. અહીંયા એ કોંગ્રેસને પેસવા જ નથી દેતા. પાલનપુરમાં તો બધા જાગૃત છે. આ કોંગ્રેસ વાળા તો ગાંધીનગરની દિશા હોતે છે અને ઘરનું ઘર હોતે છે ગાંધીનગરમાં, જેથી કરીને એમનો કઈ મેળ પડે. 25 વર્ષથી આ ગુજરાતની જનતા એમને તગડી મૂક્યા છે. એમને ફરી ગાંધીનગર કબજે કરવું છે. જેમ માછલી પાણી વગર તડફડે એમ કોંગ્રેસ સત્તા વગર તડફડે છે, અને એટલા માટે અનાપ શનાપ ભાષાનો ઉપયોગ કરે છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના લોકોએ મહારાષ્ટ્રમાં વચન આપ્યું હતું. આ ગામડે ગામડે ખેડૂતોને વાત પહોંચાડવા જેવી છે. ઘણા વચનો આપવામાં સુરાપુરા છે સત્તા પડાવવા માટે, અને પછી વચનો ભૂલી જવામાં પણ સુરાપુરા છે. આ કોંગ્રેસે મહારાષ્ટ્રમાં વચન આપ્યું હતું કે જો મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો મહારાષ્ટ્રના ખેડૂતોને વીજળી મફતમાં આપશે. બેશરમ થઈને એમના મેનિફેસ્ટોમાં લખેલું છે. પણ ભાઈઓ બહેનો, દિલ્હી આ કોંગ્રેસની મહારાષ્ટ્રમાં સરકારને 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ થયા તેમ છતાં આજ સુધી એક પણ વ્યક્તિ, એક પણ ખેડૂતને વીજળી એમને મફતમાં નથી આપી. આ છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આ છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? ભાઈઓ બહેનો, દિલ્હીમાં શીલાબેન દીક્ષિતની સરકારે લોકોને ઘરનું ઘર આપવા માટે વચન આપ્યું હતું. શીલાબેન દીક્ષિતે વચન આપ્યું હતું. આજે કોર્ટની અંદર શીલાબેન દીક્ષિતની વિરુદ્ધમાં કેસ ચાલે છે કે તમે અમારી સાથે છેતરપિંડી કરી છે, અને કોંગ્રેસના મુખ્યમંત્રી વિરુદ્ધમાં કેસ ચાલે છે. ભાઈઓ, આવા જૂઠાડા લોકો છે.
ભાઈઓ બહેનો, અમે વચન આપ્યું હતું તમને કે સુજલામ સુફલામની નેણ પૂરી કરીશું. જે દિવસે હું સુજલામ સુફલામની વાતો કરતો હતો ને, આ કોંગ્રેસ વાળા મહેસાણા અને બનાસકાંઠાના જિલ્લાના ગામડાઓમાં ફરતા હતા અને લોકોને કહેતા હતા આ મોદી તો જૂઠું બોલે છે, આ સુજલામ સુફલામ તે કંઈ થતું હશે, ત્યાંથી તે કંઈ મહિના પાણી અહીં સુધી આવતા હશે, જો આવવાના હોત તો અમે કોંગ્રેસ વાળા ના લાયા હોત. આ મોદી વાતો કરે છે તો રૂપિયા કયા છે બતાવો ને, રૂપિયા છે મોદી પાસે? આવું બધું બોલતા હતા કે નહીં? આખા ગુજરાતમાં ફરી ફરીને કહેતા હતા કે મોદી સુજલામ સુફલામનું જૂઠું બોલે છે, મોદી કોઈ દી સુજલામ સુફલામ લાવી નહીં શકે. મારા બનાસકાંઠાના ભાઈઓ, તમે સાક્ષી છો, આજે સુજલામ સુફલામમાં પાણી વહે છે કે નથી વહેતું? આજે કુવા રિચાર્જ થયા કે ના થયા? અરે કુવા રિચાર્જ થયા, એના કારણે મારો બનાસકાંઠા ડાર્ક ઝોનમાંથી બહાર આવ્યો. આ સુજલામ સુફલામ ના હોત તો મારો બનાસકાંઠા ડાર્ક ઝોનમાંથી બહાર ના આવ્યો હોત મિત્રો. પણ કોંગ્રેસના લોકોને સિવાય જૂઠું બોલવું, સિવાય લોકોને ગુમરાહ કરવા, એમને કશું કરવું નથી. અને એટલા માટે ભાઈઓ બહેનો, તમે મને કહો, આ દાંતીવાડામાં એગ્રીકલ્ચરનું કેમ્પસ હતું કે નહીં ભાઈ? પેલા હતું કે નહીં? બોલો તો ખરા, હતું કે નહીં? આ મારા આવતા પહેલા હતું કે નહીં? તા કોંગ્રેસ વાળાની યુનિવર્સિટી બનાવતા કોણે રોક્યા હતા? નાના દાંતીવાડાને કૃષિ યુનિવર્સિટી બનાવતા એમને રોક્યા હતા કોણે? પણ આવડવું જોઈએ ને, આવડે નહીં તો કોઈ શું કરે ભાઈ? ભાઈઓ બહેનો, આ ગુજરાતમાં જે વિકાસ થયો છે એ તમને દેખાય છે? એમ બોલો તો ખબર ના પડે, બધાને દેખાય છે. આ ગુજરાતમાં જે વિકાસ થયો છે દેખાય છે, ચારે તરફ વિકાસ દેખાય છે. સોનિયાબેન રાજકોટમાં આવ્યા હતા, એમણે કહ્યું વિકાસ થયો જ નથી. બોલો, એવું બોલ્યા. એમણે પહેલો ફકરો એવો વાંચ્યો કે ગુજરાતમાં વિકાસ થયો જ નથી. પછી બીજો ફકરો કયો વાંચ્યો કે ગુજરાતમાં કોંગ્રેસે વિકાસ કર્યો છે. બોલાઈ જાઓ. વાહ, ક્યાં સીન હે. ભાઈ, તમારા ગળે ઉતરે છે કોંગ્રેસે વિકાસ કર્યો? ભાઈ, કોંગ્રેસને વિકાસ કરતા આવડે છે તો રાજસ્થાનમાં કરી બતાવો ને. કોંગ્રેસને વિકાસ કરતા આવડે છે તો મહારાષ્ટ્રમાં કરી બતાવો ને. ભાઈઓ બહેનો, હમણાં હું અમારી ન્યાય યાત્રા લઈને, વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા લઈને હું ઉચ્છલ ગયો. ઉચ્છલ નિજર છે કે નાગપુર, જળગાંવ બાજુ મહારાષ્ટ્રનો બધો વિસ્તાર આવે છે, નંદુરબાર ને બધું. તો ત્યાંના બધા મને આદિવાસી ભાઈઓ મળ્યા. તો ત્યાં લોકો ગામ કેવી રીતે ઓળખે છે ખબર છે? કે ભાઈ કયું ગામ ગુજરાતનું, કયું ગામ મહારાષ્ટ્રનું? તો લોકો એમ કે જે ગામમાં વીજળી હોય એ ગુજરાતનું ગામ અને જે અંધારું હોય એ મહારાષ્ટ્રનું ગામ. બોલો, આવી ઓળખાણ છે આ પડોશમાં. પછી મારી પાસે લોકો આવ્યા, મને કે સાહેબ, આ અમારા પડોશમાં ગુજરાતનું ગામ છે, ત્યાં કોઈને સાપ કરડ્યો હોય, કોઈને સુવાવડ કરવાની હોય, કોઈને હાર્ટ એટેક આવ્યો હોય, તો અહીંનો માણસ 108 લગાવે તો ઝૂમ 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 કરતી મોદીની ગાડી આવીને ઉભી રહી જાય છે અને 108ની ગાડી આવીને એને દવાખાને લઈ જાય છે. આ અમે પડોશમાં મહારાષ્ટ્રમાં છીએ, અમારું કંઈ કરો ને. મેં કહ્યું શું તકલીફ છે? એ કે સાહેબ, અમે 108 લગાવીએ છીએ પણ અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ એટલે ગાડી આવતી નથી. ભાઈઓ બહેનો, ગુજરાત માનવવાદને ભરેલું છે, ઉદારતાને ભરેલું છે. હું હમણાં હુકમ કરીને આવ્યો કે ગુજરાતના પડોશના મહારાષ્ટ્રના ગામો પણ 108 બોલાવે તો આપણે જવું અને બીમાર માણસની સેવા કરવી. હું કોંગ્રેસ વાળાને પૂછું છું, તમારા મહારાષ્ટ્રમાં 108 કરવામાં જાય છે શું તમારું? આવડે તો કરે ને, આવડે તો કરે ને ભાઈ. એમના દિલમાં કોઈ સંવેદના નથી. તમે મને કહો ભાઈઓ, હું અહીંયા હમણાં આવ્યો તો મેં તમારી ક્ષમા માગી કે ના માગી? મોડો પડ્યો તો માફી માગી કે ના માગી? પણ સોનિયાબેન હમણાં રાજકોટ આવ્યા હતા, મોંઘવારી અંગે દિલગીરીના 2 શબ્દો ના બોલ્યા. બોલો, એમણે કહેવું જોઈતું હતું ને કે ભાઈ અમે મહેનત કરીએ છીએ પણ મોંઘવારી ઘટતી નથી. એવું કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ?
અરે સોનિયાબેન, તમે તો એક માં છો, માં. અરે ગરીબના ઘરમાં ચૂલો ન સળગે, તમે બે સંવેદનાના શબ્દો તો બોલો. પણ એમનો તો એટલો કોંગ્રેસ તો આ ગરીબોને પોતાના ખિસ્સામાં સમજે છે, અને એટલા માટે એમને કોંગ્રેસ ગરીબના ઘરમાં ચૂલો સળગે કે ન સળગે એની એમને પરવા સુદ્ધા નથી. આ રાજીવ ગાંધી કહેતા હતા, દેશના પ્રધાનમંત્રી હતા, અને પ્રધાનમંત્રી પદે હતા ત્યારે રાજીવ ગાંધીએ કહ્યું હતું કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે છે, આ રૂપિયાને ગામડે જતા જતા 15 પૈસા થઈ જાય છે. આવું કહ્યું હતું ને. અને જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી, પંચાયતમાં બી કોંગ્રેસ હતી, સરપંચ બી કોંગ્રેસનો હતો. પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી બધે જ કોંગ્રેસનું એક ચક્રી રાજ હતું. બીજા કોઈ પક્ષને અંદર ઘૂસવાની જગ્યા જ નહોતી, બધું એમનું જ હતું. અને છતાંય એમણે કહ્યું હતું કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે છે અને ગામડે જતા જતા 15 પૈસા થઈ જાય છે. ભાઈઓ બહેનો, સવાલ એ ઉઠે છે કે આ રૂપિયાને કયો પંજો ઘસતો હતો? નાના કયો પંજો આ રૂપિયાને ઘસી ઘસીને 15 પૈસા કરી નાખ્યા? એનો સવાલ ઉઠે છે. ભાઈઓ બહેનો, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે રસ્તો કાઢ્યો. અમે 1000 ગરીબ કલ્યાણ મેળા કર્યા, 1000 ગરીબ કલ્યાણ મેળા. અને મેં જીવનનો મારો પહેલો ગરીબ કલ્યાણ મેળો તમારા ડીસામાં કર્યો હતો. આજથી 7 વર્ષ પહેલા ડીસામાં ગરીબ કલ્યાણ મેળો કર્યો હતો, અને અત્યાર સુધીમાં 1000 ગરીબ કલ્યાણ મેળા કર્યા. 85 લાખ ગરીબોને શોધીને લઈ આવ્યા, અને 14,000 કરોડ રૂપિયાની રકમ આ ગરીબોને સીધે સીધી આપી દીધી. એક પણ વચેટિયો નહીં, એક પણ કટકી કંપની નહીં, કોઈ દલાલ નહીં, કોઈ લૂંટા લૂંટ નહીં, સીધે સીધા પૈસા લોકોને પહોંચાડ્યા. ભાઈઓ બહેનો, 1 રૂપિયો ગાંધીનગરથી નીકળે છે તો ગરીબના ઘરે 100 પૈસા પૂરા પહોંચે છે, અને અમને એનું ગર્વ છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના લોકોએ 50 વર્ષ રાજ કર્યું. 50 વર્ષ. આ 50 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં ગરીબો માટે કુલ 10 લાખ ઘર બનાવ્યા હતા. 50 વર્ષમાં 10 લાખ. ભાઈઓ બહેનો, ભાજપે આવીને 10 વર્ષમાં 22 લાખ ઘર બનાવ્યા છે. 22 લાખ. અને હમણાં તો મેં હુકમ કર્યો છે કે ગામડાની અંદર કોઈ પણ ઝૂંપડપટ્ટી હોય, કોઈ પણ કાચું મકાન હોય, મેં સરપંચને તલાટીને કહ્યું છે કે તાકીદે તમે ઘરનો ફોટો પાડો, એ ઝૂંપડાનો ફોટો પાડો, એ કાચા ઘરનો ફોટો પાડો, એ ઘરના જેટલા લોકો હોય બધાને ઉભા રાખીને ફોટો પાડો. અને જાન્યુઆરી મહિનાથી મારી સરકાર કામ શરૂ કરશે, અને એકે એક ઝૂંપડાની જગ્યાએ, કાચા મકાનની જગ્યાએ પાકા મકાનો બનાવવામાં આવશે. 25 લાખ પાકા મકાન બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, ફરફરિયા વેચીને લોકોની આંખમાં ધૂળ નાખવાના ધંધા તો બધાને આવડે. નક્કર કામ કરવાનું તમારે બતાવવું જોઈએ. અહીંયા આટલા બધા નવજવાન મિત્રો આવ્યા છે. ભાઈઓ બહેનો, સૌ નવજવાનોને એક પ્રશ્ન પૂછું છું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસે 2009માં એમના ચૂંટણી ઢંઢેરામાં એક વચન આપ્યું હતું. એમણે કહ્યું હતું, જો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો આખા દેશમાં 1 કરોડ નવજવાનોને રોજગાર આપશે. 1 કરોડ. ભાઈ, પાલનપુરમાં કોઈને મળ્યો? ખોંખારીને બોલો, મળ્યો? હવે આ છેતરપિંડી કહેવાય કે ના કહેવાય?
આ છેતરપિંડી કરનારાઓનું માફ કરાય? ભાઈઓ બહેનો, દિલ્હીની સરકાર કંઈ કરે કે ન કરે, પણ ગાંધીનગરમાં હું તમારો સાથીદાર બેઠો છું. મારી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મને 11 વર્ષ પૂરા થઈ ગયા છે. એક નવું નજરાણું લઈને આપના માટે આવ્યો છું. ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી એ જો રોજગાર કરવા ઈચ્છતો હશે, એને કોલ્ડ સ્ટોરેજ બનાવવું હશે, એને ટ્રક લાવવી હશે, ટેમ્પો લાવવો હશે, ટેક્સી લાવવી હશે, રિક્ષા લાવવી હશે, એને કારખાનું કરવી હશે, દુકાન કરવી હશે, હોટલ કરવી હશે, રેસ્ટોરન્ટ કરવી હશે, કોઈ પણ કામ કરવું હોય અને બેંકમાં લોન લેવા જાય તો બેંક વાળા કહે છે કે ભાઈ બધું બરાબર છે, તને 2 કરોડ રૂપિયા આપવાની મારી તૈયારી છે, પણ તું જામીન લઈ આવ. એવું કે ને બેંક વાળો? જામીન માગે કે ના માગે? બધું બરાબર હોય પણ જામીન વગર પૈસા મળે પછી કોઈ ધંધો થાય? એટલે તમે શું કરો, 2 કરોડ રૂપિયાની લોન લેવી, કાકા પાસે જાઓ, કાકા તમારી પાસે તો આટલા બધા બંગલા છે, ગાડીઓ છે, ખેતર છે, કાકા જરા જામીન થાવ ને. કાકા જામીન થાય? તમારા સગા કાકા તમારા જામીન થાય ભાઈઓ? અરે તમારો સગો ભાઈ સુખી હોય એની પાસે જાઓ જામીન થવા માટે, એ જામીન થાય? તમારો કોઈ લંગોટિયો ભાઈબંધ હોય એની પાસે જામીન માંગવા જાઓ, એ જામીન તૈયાર થાય? ભાઈઓ બહેનો બધા ડરે કે લ્યા ભાઈ તું તો નવો છું, હજુ તો અનુભવ નથી, અને તું આ 2 કરોડ લઈ આવે ને ભરે નહીં તો જેલમાં મારે જવું પડે, હું જામીન ના થઉં, બીજા કોકને જામીન બનાય. આવું કે ના કે? હવે મને કોઈ જામીન જ ના થાય તો જવાનિયાઓને કોઈ લોન આપે? અને કોઈ લોન ના આપે તો કોઈ ધંધો રોજગાર કરતા આવડે? એનો ઉપાય શું? ભાઈઓ બહેનો, એનો ઉપાય મેં શોધી કાઢ્યો છે. ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી એનો ધંધો રોજગાર માટે જો બેંકમાંથી લોન લેવા જશે અને બેંક જામીન માંગશે તો હવેથી એનો જામીન બનવા હું તૈયાર છું. મારી સરકાર જામીન બનવા તૈયાર છે અને મારે નવજવાનોને લોન મળે, એ પોતાના પગ ઉપર થાય અને ધંધા રોજગાર કરે, એ દિશામાં મારા ગુજરાતને લઈ જવું છે. ભાઈઓ બહેનો, હું આ જામીન થઉં છું એનો અર્થ એ નથી કે મારી સરકારમાં તિજોરીમાં રૂપિયા ઉછળી રહ્યા છે, એટલા માટે નહીં. હું જામીન એટલા માટે થઉં છું, મને મારા ગુજરાતના યુવાનોમાં ભરોસો છે, એટલા માટે જામીન થઉં છું. ભાઈઓ બહેનો, 2 દિવસ પહેલા મારી સરકારને 11 વર્ષ પૂરા થયા છે. 11 વર્ષનો કામ એક ધારું હું આપના માટે કરતો રહ્યો છું અને આજે હું આપને હિસાબ આપવા આવ્યો છું. ભાઈઓ બહેનો, 11 વર્ષમાં મેં 15 મિનિટ પણ મારા માટે વેકેશન નથી લીધું. ભાઈઓ, 11 વર્ષ સુધી એક સાધક જેમ સાધના કરે એમ મેં ગુજરાતની પૂજા કરી છે, ગુજરાતની આરતી ઉતારી છે, એમાં મારો સમય લગાવ્યો છે. ભાઈઓ બહેનો, આજે મારે એક સવાલ પૂછવો છે. મેં 11 વર્ષ સુધી મને જે ઈશ્વરે શક્તિ આપી, બુદ્ધિ આપી, ક્ષમતા આપી, એ પૂરાનો ઉપયોગ કરીને આપની સેવા કરવાની કોશિશ કરી છે. મારા એક સવાલનો જવાબ આપશો? એમ અડધા પડધા આપે મારે પૂછવું નથી. બધા જવાબ આપશો? બધા જવાબ આપશો? સાચો જવાબ આપશો? મને ખુશ કરવાનો નહીં, સાચા દિલથી જવાબ આપશો? બધા આપશો? ભાઈઓ બહેનો, મારો સવાલ એ છે કે 11 વર્ષના મારા કામથી તમને સંતોષ છે? પૂરી તાકાતથી બોલો, મારા કામથી તમને સંતોષ છે? મારા કામથી તમને સંતોષ છે? આ ગુજરાતના વિકાસથી તમને સંતોષ છે? આ વીજળી, પાણી, સડકના વિકાસથી સંતોષ છે? આ બાળકોના શિક્ષણમાં કામ કરું છે એનાથી સંતોષ છે? આ ગરીબોના કલ્યાણ માટે કામ કરું છે એનાથી સંતોષ છે? આ પર્યટનનો વિકાસ કરીને માં અંબાના દ્વારે કરોડો લોકો આવતા થાય એની મહેનત કરું છે એનાથી સંતોષ છે? ભાઈઓ બહેનો, ગરીબ માનવી માંદો હોય તેના ઘરે
મફતમાં 108 દોડાઈને મોકલું છું, એનાથી સંતોષ છે? બધાથી સંતોષ છે? ખરેખર સંતોષ છે? ફરી એકવાર કહી દો, ખરેખર સંતોષ છે? ભાઈઓ બહેનો, તમને સંતોષ છે પણ મને નથી. મને નથી. મને એટલા માટે નથી કે મેં આ જે કામ કર્યું છે ને, એ તો કોંગ્રેસે જે ખાડા કર્યા છે ને, એ 50 વર્ષના ખાડા પૂરવાનું કામ કર્યું છે. હજુ તો મારા સપનાનું ગુજરાત બનાવવાનું બાકી છે. ભાઈઓ બહેનો,